આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. દૂર ક્યાંક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી. તેનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે તેની પાંખો સોનેરી હતી અને આ જંગલમાં તે સૌથી સુંદર ચકલી મનાતી હતી. એક દિવસ સોન ચકલી તેના મિત્રો નીલુ ચકલી અને ટીનુ ચકલી સાથે સાંજે ફરવા માટે નીકળી. તેમને ખબર ન હતી કે એક ગીધ તેમનો શિકાર કરવા માટે પીછો કરી રહ્યું હતું. સોન ચકલી મસ્તીમાં આવીને ઉપર ઉડવા લાગી. ત્યાં જ ટીનુ ચકલીએ જોયું કે ગીધ તેની ઉપર હુમલો કરવાનું છે. મિત્રો, જલ્દીથી નીચે ચાલો, ગીધ આપણી ઉપર હુમલો કરવાનું છે. તેની વાત સાંભળીને સોન ચકલી અને નીલુ ચકલી નીચે આવી ગયા. પણ ટીનુ ચકલી જલ્દીમાં ઝાડની એક ડાળી સાથે અથડાઈ ગઈ અને તેની પાંખમાં ઘણી ઈજા થઈ. તે ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને ઉડવા લાયક ન રહી. આ જોઈને સોન ચકલી અને નીલુ ચકલી તેની પાસે પહોંચ્યા. અરે ટીનુ ચકલી, શું થયું તને? ટીનુ ચકલી, તું ઠીક તો છે? મારી પાંખોમાં ખૂબ જ દર્દ થાય છે. કહીને તેણે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ન શકી. તું ઉડવાનો પ્રયત્ન ના કર, નહીં તો ઘણો દર્દ થશે. હવે આપણે આને સાજી કેવી રીતે કરીશું? આની ઈજા અને દર્દને મટાડવા માટે આપણે સોનાના ફૂલ લાવવા પડશે, જે કાળા પહાડ ઉપર જોવા મળે છે. હા, તે ફૂલ વિશે તો મેં પણ સાંભળ્યું છે, પણ કાળા પહાડ ઉપર અત્યારે ખૂબ જ અંધારું હશે. હા, પણ અત્યારે તું ત્યાં જઈ શકે છે કારણ કે તારી સોનેરીની પાંખ ચંદ્રના પ્રકાશમાં ચમકે છે અને પ્રકાશ ફેલાવે છે. તને તે ફૂલ સહેલાઈથી મળી જશે. સાંભળીને સોન ચકલીએ કંઈક વિચાર્યું અને કહ્યું, સારું, હું તારા માટે તે ફૂલ લેવા અત્યારે જ જઉં છું. સાંભળીને બંને ચકલીઓ ખુશ થઈ. નીલુ ચકલી ટીનુ ચકલી પાસે રોકાઈ ગઈ અને સોન ચકલી કાળા પહાડ તરફ ઉડી ગઈ. રસ્તો ઘણો લાંબો હતો. ઘણે દૂર ગયા પછી સોન ચકલીએ જોયું કે ઠીક તેના જેવી જ દેખાતી એક બીજી સોન ચકલી આકાશમાં ઉડી રહી છે. સોન ચકલી તેને આશ્ચર્યથી જોઈ રહી હતી કારણ કે તેને તેના જેવી બીજી સોન ચકલી પહેલી વાર જ જોઈ હતી. તે તેની પાસે જઈને તેની સાથે ઉડતા ઉડતા વાતો કરવા લાગી. મારું નામ સોન ચકલી છે. તું તો એકદમ મારા જેવી જ દેખાય છે. તને ક્યારે પહેલા અહીં જોઈ નથી. તું ક્યાંથી આવી છે? મારું નામ પણ સોન ચકલી છે. કહીને સોન ચકલીએ તેને બધું કહી દીધું. પછી તે ચકલી બોલી, તું એક સોન ચકલી થઈને સામાન્ય ચકલીને મિત્ર બનાવે છે અને તેના માટે સોનાનું ફૂલ પણ લેવા જઈ રહી છે. હા, તો શું થયું? આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. તે ચકલીએ સોન ચકલીને એવી એવી વાતો કરી જેને સાંભળીને તેને અભિમાન આવી ગયું. બીજી તરફ નીલુ ચકલી ટીનુ ચકલી પાસે સોનુ ચકલીના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે સવાર પડી ત્યારે બંનેને સોન ચકલીની ચિંતા થવા લાગી. તેણે ટીનુ ચકલીને કીધું કે તે સોન ચકલીને જોઈને આવે છે અને તે ટીનુ ચકલીને ત્યાં છોડીને આકાશમાં ઉડી ગઈ. થોડી વાર પછી જ તેને બે સોન ચકલીઓ આકાશમાં ઉડતી દેખાઈ. તે તેમની પાસે ગઈ અને પછી તેમની સાથે ઉડતા ઉડતા સોન ચકલી સાથે વાત કરવા લાગી. સોન ચકલી, તું તો ટીનુ ચકલી માટે સોનાનું ફૂલ લેવા ગઈ હતી ને? તો અહીં શું કરે છે? માફ કરજે, પણ હવે તમે મારા મિત્રો નથી. હવે મારી મિત્ર મારા જેવા દેખાવવાળી બીજી સોન ચકલી છે. તને તારી સુંદરતા પર અભિમાન થઈ ગયું છે. કંઈ વાંધો નહીં. જો તું નહીં ગઈ તો હવે દિવસ થઈ ગયો છે, એટલે હું જાતે જ તેના માટે સોનાનું ફૂલ લેવા જઉં છું. એમ કહીને નીલુ ચકલી તે કાળા પહાડ તરફ ઉડી ગઈ. અમુક સમય પછી કાળા પહાડ પરથી ચાંચમાં તે સોનાનું ફૂલ લઈને ટીનુ ચકલી પાસે ઝડપથી ઉડી ચાલી. ટીનુ ચકલી તેને જોઈને ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી, અરે નીલુ ચકલી, તું એકલી જ આ ફૂલ લઈને આવી છે? સોન ચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ ચાંચમાં દબાયેલું ફૂલ જમીન પર મૂક્યું અને કહ્યું, તું પહેલા આ ફૂલને ખાઈને તારો દુખાવો ઠીક કર, પછી કહું છું. ટીનુ ચકલીએ પછી તે ફૂલની એક બે પાંખડીઓ ખાધી
તેને ખાતા જ તેનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો. તે હવે સરસ ઉડવા લાયક થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી મિત્ર. હવે મને કહે કે સોન ચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ તેને બધું જ કહી દીધું, જે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમણે સોનચકલી સાથે મિત્રતા નહીં કરવાનું નક્કી કરી લીધું. બીજી બાજુ સોનચકલી તેની નવી મિત્ર સાથે ખૂબ જ ખુશ હતી. તેઓ આખા દિવસ સાથે રમતા અને સાથે સમય વિતાવતા. તે બંને અન્ય કોઈ ચકલી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તે બંનેના મતે બીજી કોઈ ચકલી તેમની મિત્રતાને લાયક ન હતી. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. બંને સોનચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ. અચાનક પવન ફૂંકાયો, જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોનચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો, પણ સોનચકલી આખી કીચડમાં ફસાઈ ગઈ હતી. તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી. તું ઉપરથી શું જોઈ રહી છે? નીચે આવીને મારી મદદ કર. સાંભળીને નવી સોનચકલી નીચે આવી અને જમીન પર પગ મૂક્યા વગર બોલી, હવે તું કદરૂપી દેખાય છે. જ્યાં સુધી તું ફરીથી સોનેરી નથી થઈ જતી ત્યાં સુધી મારી મિત્રતાને લાયક નથી. હું હજુ પણ તેવી જ છું, બસ ઉડી નથી શકતી. તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ. પણ હવે તો તું મારી મિત્ર નથી ને, તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી. બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય. તેથી હું જઈ રહી છું. આવું કહીને તે જતી રહી અને પછી સોનચકલીને પોતાના જૂના મિત્રોની યાદ આવવા લાગી. પણ તેની પાંખો કઠણ થઈ ગઈ હતી, તેથી તે ઉડી શકતી ન હતી. ઘણા સમય સુધી તે બસ આમ જ જમીન પર પડી રહી. કેટલાક સમય પછી નીલુ ચકલી અને ટીનુ ચકલી ત્યાંથી જઈ રહી હતી, તો તેમની તેના પર નજર પડી. તેને જોઈને તે બંને તેની પાસે પહોંચી. અરે, તું તો આખી કીચડવાળી થઈ ગઈ છે. તું આમાં કેવી રીતે પડી ગઈ? ટીનુ ચકલી અને નીલુ ચકલી, તમે મને ઓળખી નહીં. હું સોનચકલી છું. પણ તારી આ હાલત કેવી રીતે થઈ? અને તારી મિત્ર ક્યાં છે? સાંભળીને સોનચકલીએ તે બંનેની માફી માંગી અને બધી વાત કહી દીધી. નીલુ ચકલી બોલી, અભિમાનમાં આવીને તે સમજી લીધું હતું કે જે તારી જેમ સુંદર નથી તે વાત પણ કરવા લાયક નથી. તો હવે જો ક્યાં છે તે જેને તું તારે લાયક સમજતી હતી? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું ક્યારેય મારી સુંદરતા ઉપર ઘમંડ નહીં કરું. આ સાંભળીને નીલુ ચકલી અને ટીનુ ચકલી એક નાની લાકડી શોધીને લાવ્યા અને સોનચકલીને તેને ચાંચમાં દબાવવાનું કહ્યું. જ્યારે સોનચકલીએ લાકડી વચ્ચેથી તેની ચાંચમાં દબાવી લીધી તો તે લાકડીના બંને છેડાને નીલુ ચકલી અને ટીનુ ચકલીએ પોતાના પંજામાં પકડી લીધી અને પછી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. તળાવની પાસે જઈને તેમણે તેને પાણીમાં ડૂબાડી અને પછી ફરીથી ઉપર ખેંચી લીધી. આમ કરવાની સાથે જ તેના શરીર અને પાંખમાં રહેલ કીચડ દૂર થયું અને તે ફરીથી સુંદર થઈને ઉડવા લાયક થઈ ગઈ. પછી તે બંનેની સાથે સોનચકલી તે જગ્યાએ જતી રહી જ્યાં તેઓ રોજ રમતા હતા. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી બે જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ. તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે.
મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે, ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે, તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી બે ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે, તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આ જ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ બે ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો, તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે
આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે હં? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા, અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે. અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.